Good morning, all of you. In the last video, we discussed about poverty line, absolute poverty. In that, we saw the poverty line and measurement of poverty in India. Right? The one topic is remaining, that is state-wise magnitude of poverty in India. કે કયા સ્ટેટમાં કેટલી પોવર્ટી છે, રાઈટ? બધા સ્ટેટને ડિવાઇડ કરી છે પોવર્ટી લાઇનના અકોર્ડિંગલી કે પોવર્ટી લાઇનના બિલો લીવ કરતા હોય કેટલા તે કયા સ્ટેટમાં છે. તો 10% ને બિલો પોવર્ટી હોય તો તે સ્ટેટ કયા કયા, 10 to 20% હોય તે સ્ટેટ કયા કયા, 20 to 30% હોય તે સ્ટેટ કયા કયા, and 30 to 40% હોય તે સ્ટેટ કયા કયા. એ તમને આખું જે ટેબલ છે તે તમને બુકમાં આપ્યું છે. મેઇનલી તમારે એની અંદરમાં કે બિલો 10% એમાં સૌથી જો ઓછી પોવર્ટી જોવા મળે તો તે છે ગોવામાં, રાઈટ? સૌથી ઓછી પોવર્ટી કયા સ્ટેટમાં જોવા મળે છે? ગોવામાં જોવા મળે છે, જે બિલો ટુ પોવર્ટી લાઈન છે, રાઈટ? બિલો 10% છે. 10 to 20% જો પોવર્ટીની વાત કરીએ તો તેની અંદર ગુજરાતનું ઇન્ક્લુડ થાય છે, રાઈટ? એટલે આ ઇક્વેશન છે અને સૌથી હાઈએસ્ટ પોવર્ટી જો તમને જોવા મળે છે તો તે છે છત્તીસગઢમાં. તો આ જ ઇક્વેશન છે કે સૌથી ઓછી પોવર્ટી કયા સ્ટેટમાં જોવા મળે છે તો ગોવામાં. ગુજરાત કયામાં ઇન્ક્લુડ થાય છે તો 10 to 20% માં, અને સૌથી હાઈએસ્ટ પોવર્ટી કયા સ્ટેટમાં જોવા મળે તો છત્તીસગઢમાં. આટલું મેઇન અમે યાદ રાખવાનું છે. ગોવાની પોવર્ટીની વાત કરીએ તો તે છે 5.09%. ધેટ મીન્સ કે 5.09% પોપ્યુલેશન છે ગોવાનું તે બિલો ધી પોવર્ટી લાઇન લીવ કરે છે. અને છત્તીસગઢની જો વાત કરીએ તો 39.93% જે પોપ્યુલેશન છે તે બિલો ધી પોવર્ટી લાઇન લીવ કરે છે, રાઈટ? એટલે આમાં તમારે મેં આટલી વસ્તુ યાદ રાખવાની છે. એક વખત તમને બુકની અંદર જે ટેબલ આપેલું છે તે એક વખત જોઈ લેજો, રાઈટ? સો નાઉ we will started with the relative poverty. This was there are the nature of poverty. There are two types: absolute poverty and relative poverty. We discuss about the absolute poverty, right? કે જેમાં આપણે પોવર્ટી લાઈન વિશે ડિસ્કસ કર્યું હતું કે જે પર્સન પોવર્ટી લાઈનના બિલો લીવ કરતા હોય તે લોકો પુઅર પર્સન કહેવાય છે. અને એની અંદર આપણે અલગ અલગ ડેટા જોયા હતા, રાઈટ? કે નેશનલ કમિશન, પ્લાનિંગ કમિશને છે, પછી દાંડેકરને રથની આપણે વાત કરી હતી, અને પ્રોફેસર સુરેશ તેંડુલકરની આપણે વાત કરી હતી. તે અલગ અલગ ટોપિક આપણે એની અંદર જોયા હતા. હવે આપણે રિલેટિવ પોવર્ટીની વાત કરીએ તો રિલેટિવ પોવર્ટી ઇઝ સમવોટ હાઉ ડિફરન્ટ ફ્રોમ ધી એબ્સોલ્યુટ પોવર્ટી. રિલેટિવ પોવર્ટીની અંદર જે ઇન્કમ ઇનઇક્વાલિટી છે, રાઈટ? ઇન્કમ ઇનઇક્વાલિટીની વાત કરી છે શેમાં? રિલેટિવ પોવર્ટીમાં. એટલે કે અલગ અલગ ઇન્કમ ગ્રુપના પર્સન આપણને કન્ટ્રીમાં લીવ કરતા જોવા મળે છે, રાઈટ? વી ઓલ નો ધેટ કે આપણે વાત કરી હતી કે અંબાણીની વાત કરો, ટાટાની વાત કરો, આપણી વાત કરો કે પુઅર પર્સનની વાત કરો, બધાની ઇન્કમ કેવી જોવા મળે છે? ડિફરન્ટ જોવા મળે છે, રાઈટ? તો આપણે વાત કરીએ તો જે રીચ પીપલ છે, બરાબર, હાઈ ક્લાસ પીપલ છે, એના કમ્પેરમાં આપણે કેવા પીપલ કહેવાશે? પુઅર પીપલ કહેવાશે. આપણા કમ્પેરમાં જે આ રોડ પર એ લોકો રહેતા હોય, બરાબર, જે પુઅર પર્સન હોય તે આપણા કમ્પેરમાં પુઅર કહેવાય, રાઈટ? એટલે આમાં શું બતાવેલું છે? મી કમ્પેરિઝન બતાવેલું છે. શું બતાવેલું છે? કમ્પેરિઝન બતાવેલું છે કે આના કમ્પેરમાં આ પર્સન પુઅર છે. રિલેટિવલી પુઅર છે આના પર્સનમાં. વર્ડ પરથી તમને ખબર પડશે રિલેટિવ પોવર્ટી. એટલે રિલેટિવલી પુઅર છે. કમ્પેરિઝન ઓર વી કેન સે ધેટ રિલેટિવ, રાઈટ? એટલે તમને વર્ડ પરથી ખબર પડશે રિલેટિવ. જોઈએ આપણે એની અંદર. In the concept of absolute poverty, the minimum consumption expenditure required for satisfying minimum needs is taken into the consideration, right? આપણે જોયું તો મિનિમમ કેટલું એક્સપેન્ડિચર જોઈએ છે આપણી નીડ સેટિસ્ફાઈ કરવા માટે. એ શેમાં જોયું તો આપણે એબ્સોલ્યુટ પોવર્ટીમાં. But in the concept of relative poverty, income inequality existing in the different group of people living in the society is considered. Commonly, in every economy, income disparity is seen. In that case, lower income class is considered relatively poorer than the higher income class. બરાબર? એટલે કે જે લોઅર ઇન્કમ હશે, રાઈટ? એટલે કે જેની yearly package like for example 1 crore હશે તેના કરતા જેનું yearly package 80 lakh
બરાબર, કે 1 કરોડના કમ્પેરિઝનમાં 80x વાળો હશે તે કેવું કહેવાશે? રિલેટિવલી પુઅર કહેવાશે, રાઈટ? એમ એ પુઅર નથી બટ રિલેટિવલી પુઅર છે. કેવું પુઅર છે? રિલેટિવલી પુઅર છે. To study relatively poverty, society is divided into different income groups and unequal distribution of income is studied. આવી રીતે અલગ અલગ ગ્રુપની અંદર સોસાયટીને ડિવાઇડ કરવામાં આવે છે અને એની અંદર જે અનઇક્વાલિટી છે એને સ્ટડી કરવામાં આવે છે. Relative poverty relative poverty exhibits the level of income inequality among different class of people. It is argued in the concept of India that as a rapid developing economy, instead of studying the concept of poverty and poverty line, relative poverty and unequal distribution of income is should be considered. એટલે લોકો એવું કહે છે કે ઇન્ડિયાના કન્સેપ્ટમાં આપણે જો પોવર્ટી લાઈન કરતાં આપણે જો ઇન્કમ ઇનઇક્વાલિટીને જો સ્ટડી કરશું તો એકચ્યુઅલી પ્રોબ્લેમ ઘર છે ઇન્ડિયામાં ને એને કેવી રીતે દૂર કરી શકાય તે ખબર પડશે, બરાબર? પોવર્ટી લાઈનને સ્ટડી કરતા એ લોકો શું સ્ટડી કરવા કહે છે? આ જે ઇનઇક્વાલિટી છે એને એ લોકો સ્ટડી કરવા કહે છે. The concept of relative poverty can be studied with the help of a hypothetical example. For example, a nation's population is divided on the basis of 5 income groups. આ તમને એક hypothetical example આપ્યું છે, બરાબર? એટલે કે ટ્રુ ફિગર નથી, hypothetical છે. અલગ અલગ ગ્રુપ આપેલા છે, ગ્રુપ 1 2 3 4 5. ગ્રુપ 1 ની ઇન્કમ કેટલી છે? 0 to 30,000 ના બિટવીનમાં છે, બરાબર? 0 to 30,000 ના બિટવીનમાં છે. ગ્રુપ 2 ની ઇન્કમ કેટલી છે? 30,000 to 1 lakh ના બિટવીનમાં છે. That means group 1 is relatively poor than the group 2, right? Group 1 છે તે relatively poor than the group 2. Group 3 ની આપણે ઇન્કમ ની વાત કરીએ તો તે કેટલી છે? 1 lakh to 3 lakhs ના બિટવીનમાં છે. That means group 2 and group 1 is relatively poor than group 3, બરાબર? એટલે આ બે જે ગ્રુપ છે તે ગ્રુપ 3 કેટલા કેવા છે? પુઅર છે. ગ્રુપ 4 ની આપણે જો વાત કરીએ તો એની ઇન્કમ કેટલી છે? 3 lakhs to 10 lakhs, રાઈટ? 3 lakhs to 10 lakhs ના બિટવીનમાં છે. એટલે અબવ આ જે બધા ગ્રુપ છે ગ્રુપ 1 2 3 એ ગ્રુપ 4 કરતા કેવા છે? પુઅર કેવા છે. ગ્રુપ 5 ની જો વાત કરીએ તો તે કેટલી છે? 10 lakhs એન્ડ અબવ છે એ લોકોની સેલરી, બરાબર? એ લોકોની ઇન્કમ કેટલી છે? 10 lakhs એન્ડ અબવ છે. તો ગ્રુપ 5 ના કમ્પેરમાં ગ્રુપ 1 2 3 અને 4 કેવા છે? રિલેટિવલી પુઅર કેવા છે, બરાબર? રિલેટિવલી પુઅર કેવા છે. તમને એની નીચે ટેબલની નીચે એક્સપ્રેશન આપ્યું છે તેની વાત કરી છે. ટુ મેજર રિલેટિવ પોવર્ટી ઓર ઇન્કમ ઇનઇક્વાલિટી જનરલી ફોર્મેશન ઓફ ઇન્કમ ગ્રુપ લોન્સ કર્વ એન્ડ ગિની કોએફિશિયન્ટ આર યુઝફુલ, બરાબર? આ તમને એક માર્કની અંદર પૂછી શકે છે. ઇન્કમ જે ઇનઇક્વાલિટી છે, બરાબર? તેને સ્ટડી કરવા માટે જે લોનેસ કર્વ છે એ શું છે ને શું નહીં, આ કર્વમાં આપણે જ્યારે ફેસ ટુ ફેસ મળશું ત્યારે ડિસ્કસ કરશું, બરાબર? એ તમારે અત્યારે તમે જોયું નથી પણ આપણે જ્યારે ફેસ ટુ ફેસ મળશું ત્યારે આ વસ્તુ ડિસ્કસ કરીશું. પણ અત્યારે એમસીક્યુ માટે યાદ રાખજો કયો કર્વ યુઝ થાય છે? તો લોરેન્સ કર્વ એન્ડ ગિની કોએફિશિયન્ટ, બરાબર? લોરેન્સ કર્વ એન્ડ ગિની કોએફિશિયન્ટ ઇઝ યુઝડ. આ તમને 1 માર્કની અંદરમાં પૂછી શકે છે, રાઈટ? एक्चुअली यार जो શું છે તે તમને કીધું તેમ આપણે ફેસ ટુ ફેસ મોડું ત્યારે ડિસ્કસ કરશું. સો આઈ હોપ સો કે રિલેટિવના વર્ડ પરથી યાદ રાખજો કે રિલેટિવ શું છે કે અન્ય રિલેટિવમાં આ પર્સન પુઅર છે, રાઈટ? એટલે તમારે એવી જ રીતે આ વસ્તુ આ જે રિલેટિવ પોવર્ટીનો કન્સેપ્ટ છે તે યાદ રાખવાનો છે. એ જે કન્સેપ્ટ છે તે તમને આજે છે તે તમને 3 માર્ક્સની અંદર હતો તે 2 માર્ક્સની અંદર બી પૂછી શકે છે. 5 માર્ક્સનું ઇમ્પોર્ટન્ટ નથી, 3 કે 2 માર્ક્સની અંદર તમને આ ક્વેશ્ચન પૂછી શકે છે. Now we started indicators of poverty. Most important question for the 5 marks. Most important question for the 5 marks. There are total 11 indicators of the poverty. Right? એમાંથી આપણે બે આજે ડિસ્કસ કરવાના છે. Right? નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વિડિયોમાં મોસ્ટલી બીજા બધા ડિસ્કસ થઈ જશે. ખાલી મેઇન આપણે મીનિંગ જ સમજવાના છે અને એકાદ બે ડેટા એની અંદર તમારે યાદ રાખવાના છે. રાઈટ? ઇન્ડિકેટર એટલે શું કે જે બી ફેક્ટર છે, બરાબર, કે જે પોવર્ટીને ઇન્ડિકેટ કરે તેને શું કહેવાશે? ઇન્ડિકેટર ઓફ ધ પોવર્ટી, રાઈટ? કે લાઈક આ લોકોને આટલું ફૂડ ઓછું પડે છે એટલે માલ ન્યુટ્રિશન છે, બરાબર? તો એક ઇન્ડિયાનું ઓછું છે તો એ શું થઈ ગયું? એક ઇન્ડિકેટર થઈ ગયું. એટલે જે બી અલગ અલગ ફેક્ટર છે કે જે પોવર્ટીને ઇન્ડિકેટ કરે છે એને શું કહેવાશે? ઇન્ડિકેટર્સ ઓફ ધ પોવર્ટી કહેવાશે.
components are called its indicator. In our country, various factors showing poverty are known as its indicator. Indicators are useful to know poverty and level of poverty. એટલે poverty ઇન્ડિયામાં કેટલું છે તે, કોઈ બી કન્ટ્રીમાં કેટલું poverty છે તે અને તેનું લેવલ કયું છે તે જાણવા માટે indicator of poverty important છે. With this, we can know the nature and measurement of poverty. The indicator of poverty are as follows. Number 1, per capita household consumption expenditure. Household consumption expenditure કીધું છે. That means કે કોઈ એક યરમાં, બરાબર, કોઈ એક યરમાં કોઈ જે કન્ટ્રી છે તે હાઉસહોલ્ડ છે, that means કે ક્લોથ છે, ફૂડ છે, બરાબર. આફ્ટર ધેટ કાર છે, વોશિંગ મશીન છે, સોરી ક્લોથ ફૂડ નહીં આવશે, ક્લોથ આવશે, કાર આવશે, વોશિંગ મશીન આવશે. ધેટ મીન્સ કે ડ્યુરેબલ ગુડ્સ. કેવા ગુડ્સ આવશે? ડ્યુરેબલ ગુડ્સ, જે આપણે 11th ની અંદરમાં સ્ટડી કરી ગયા છે. વોટ ઇઝ ધ ડ્યુરેબલ ગુડ્સ? કે જે લોંગ લાસ્ટિંગ હોય, બરાબર, કે જે વધારે વખત ચાલી શકે એવા હોય તેને શું કહેવાશે? ડ્યુરેબલ ગુડ્સ કહેવાશે. તો કોઈ બી કન્ટ્રી ડ્યુરેબલ ગુડ્સ પાછળ કેટલો એક્સપેન્સ કરે છે, કેટલો એક્સપેન્ડિચર કરે છે, બરાબર, તો તેને શું કહેવાશે? હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર કહેવાશે. હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, રાઈટ? એટલે કે ડ્યુરેબલ ગુડ્સ પાછળ કેટલો એક્સપેન્ડિચર કરે છે તે. Per capita household expenditure is the amount of income a family spend on an average on the consumption of goods and services. It is calculated at a market price. કયા પ્રાઇસે કેલ્ક્યુલેટ થશે? માર્કેટ પ્રાઇસે કેલ્ક્યુલેટ થશે. કયા પ્રાઇસે? માર્કેટ પ્રાઇસે. આપણે બે ટાઈપના પ્રાઇસ જોયા હતા, ફિક્સ પ્રાઇસ અને માર્કેટ પ્રાઇસે. તો કયા પ્રાઇસે કેલ્ક્યુલેટ થશે? માર્કેટ પ્રાઇસે. Market price of durable goods like car, washing machine, computers and so on. The nation's total spending on such good is divided by the total population to calculate it. આપણે પર કેપિટા ઇન્કમ જોયું હતું ને કે ટોટલ ઇન્કમ ડિવાઇડેડ બાય ટોટલ પોપ્યુલેશન કરે, તેમાં શું કરશે? નેશન્સ ટોટલ સ્પેન્ડ, એટલે કે આની પાછળ કેટલું ટોટલ સ્પેન્ડ કર્યું છે તે ડિવાઇડેડ બાય શું કરશે? ટોટલ પોપ્યુલેશન. એટલે આપણને પર કેપિટા મળી જશે કે કેટલું હાઉસ, આપણે પર કેપિટા શોધવાનું છે ને, એટલે નેશન ટોટલ સ્પેન્ડ ડિવાઇડેડ આપણે શું કરશું? ટોટલ પોપ્યુલેશન કરશું. The per capita consumption expenditure for developing country is much lower than that of developed countries, and in this sense developing countries are poor. એટલે કે જે ડેવલપિંગ કન્ટ્રી છે, બરાબર, તેમાં આપણે નોર્મલી આપણને ખબર છે કે ઇન્કમ ઇનઇક્વાલિટીના લીધે જે પુઅર પીપલ એ લોકો છે તે પોતાની બેઝિક નેસેસરીની વસ્તુ ફૂલફિલ નથી કરી શકતા. તો ડ્યુરેબલ ગુડની પાછળ એક્સપેન્ડિચર કરવાનો ક્વેશ્ચન જ અરાઇઝ નથી થતો, બરાબર. એ લોકોને જે ફૂડ છે, ક્લોથિંગ છે, એ બધી વસ્તુ પાછળ એ લોકો એક્સપેન્ડિચર નથી કરી શકતા. તો પછી ડ્યુરેબલ ગુડ્સ છે, ધેટ મીન્સ કે કાર છે, વોશિંગ મશીન છે, રાઈટ, એસી છે, ટીવી છે, એ બધાની તો વાત જ દૂર. તો એનો એક્સપેન્ડિચર ડેવલપિંગ કન્ટ્રીનો કેવો હશે? ડેવલપિંગ કન્ટ્રીનો કેવો હશે? લોઅર હશે. કેવો હશે? લોઅર હશે. એટલે ડેવલપિંગ કન્ટ્રીને કેવી કહેવાશે? આ સેન્સમાં પુઅર કહેવાશે. The following table show that per capita consumption expenditure for many country. અલગ અલગ કન્ટ્રી આપેલી છે. સૌથી વધારે તમને યુએસ માં, યુનાઇટેડ સ્ટેટ્સ માં આપણે $31,469 કેટલું સ્પેન્ડ કરે છે યુએસ માં ઓન એન એવરેજ એક પર્સન? $31,469 પર યર માં આ જે ડ્યુરેબલ ગુડ્સ છે ને એની પાછળ લોકો સ્પેન્ડ કરે છે, રાઈટ. જ્યારે ઇન્ડિયામાં, આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં લોકો કેટલું સ્પેન્ડ કરે છે? $725 પર પર્સન. કેટલું સ્પેન્ડ કરે છે? $725. તો તમને ગેપ દેખાઈ શકે કે આ ગેપના લીધે ઇન્ડિયા કેવું કહેવાશે? પુઅર કહેવાશે. આપણા કરતા ચાઇના છે તે પણ વધારે કરશે, $1,420 ચાઇના જે છે તે સ્પેન્ડ કરે છે. પાકિસ્તાનમાં આપણા કરતા ઓછું છે, $603 છે, રાઈટ. તમને આમાંથી જેટલું યાદ રહે, લાઈક યુએસ ને ઇન્ડિયાનું યાદ રાખે તો બી વાંધો નથી. એ બે યાદ રાખજો કે ડેવલપ કન્ટ્રી લાઈક યુએસ સ્પેન્ડ $31,469 for the household consumption, while India spent $725 for the household consumption, right? આ બે વસ્તુ યાદ રાખો તો બી વાંધો નથી, કારણ કે બહુ બધા તો તમને આ ચેપ્ટરની અંદર ડેટા યાદ રાખવાના આવશે. સો
સો પર કેપિટા હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ક્લિયર થઈ ગયું. ડ્યુરેબલ ગુડ્સ પાછળ જે બી એક્સપેન્ડિચર કરે છે તે. નાઉ નંબર 2, લેવલ ઓફ malnutrition. Malnutrition, that means lack of protein, calories, vitamin. બરાબર, આ બધું ફૂડમાં કેવું હશે? ઓછું હશે. પ્રોટીન, કેલરી, વિટામિન, ફેટ. બરાબર, જે પ્રોપોર્શનમાં આપણને મળવું જોઈએ એટલા પ્રોપોર્શનમાં મળતું નથી. તેટલા પ્રોપોર્શનમાં નહીં મળે તો તે લોકોને કેવા કહેવાશે? માલન્યુટ્રિશ પર્સન કહેવાશે. રાઈટ, માલન્યુટ્રિશ પર્સન કહેવાશે. ગુજરાતીમાં વાત કરીએ તો કુપોષણ. બરાબર, ઘણા એકદમ પતલા ને હોય તેની પાછળ લોકો કમેન્ટ મારે ને, કમેન્ટ કરે ને માલન્યુટ્રિશ પર્સન એ રીતે કમેન્ટ કરે ને, તે જ વસ્તુ છે કે જો લોકોને ટોટલ જે પ્રોપર પ્રમાણમાં પ્રોટીન નહીં મળે, વિટામિન નહીં મળે, કેલરી નહીં મળે, રાઈટ, ફેટ નહીં મળે, રાઈટ, તો એ લોકોમાં જે ઇમ્યુનિટી પાવર છે, બરાબર, ઇમ્યુનિટી પાવર કેવો જ હશે? લો જ હશે. રાઈટ, ઇમ્યુનિટી પાવર લો જાય એટલે આપણને ખબર જ છે કે બહુ બધા ડિસીઝ થવાની પોસિબિલિટી છે. ને અત્યારે જે ચાલે છે, કોરોના ચાલે છે, તેમાં આપણને ખબર જ છે કે હાઈ ઇમ્યુનિટી પાવરની જરૂર છે, બીજું કંઈ નથી. આપણામાં ઇમ્યુનિટી પાવર જો હાઈ હશે તો આપણને આ ડિસીઝ લાગવાનો નથી, એ આપણને ખબર જ છે. મેઇન ઇમ્યુનિટી પાવર જ છે. ને ઇમ્યુનિટી પાવર ક્યારે હાઈ થશે? જ્યારે પ્રોપર પ્રમાણમાં આપણામાં પ્રોટીન, વિટામિન, ફેટ, કેલરી એ બધું પ્રોપર પ્રમાણમાં હશે ત્યારે જ આપણો ઇમ્યુનિટી પાવર છે તે મેન્ટેન રહેશે. રાઈટ, જોઈએ. Malnutrition is such a condition in which food taken by individual lacks calorie, protein, carbohydrate રહી ગયું છે, vitamin, minerals પણ રહી ગયું છે. In India, in spite of an increase in agriculture production, people with low income are unable to get nutritive food because of low per capita income and unequal distribution of income. આપણને ખબર જ છે કે ઇન્ડિયામાં એગ્રીકલ્ચર પ્રોડક્શન કેવું છે? ગુડ છે. ડે બાય ડે ટેકનોલોજીની મદદથી થોડું થોડું ખાઈ જાય જ છે, બરાબર, ડે બાય ડે. બટ જે પર્સનની ઇન્કમ લો હોય તે લોકો, મેઇન આપણને ખબર છે કે દાળની વાત કરીએ અલગ અલગ, તો જે તુવેર દાળ છે તેમાંથી સૌથી વધારે પ્રોટીન મળે. પણ તુવેર દાળ કેવી છે? કોસ્ટલી છે, બરાબર. જે પુઅર પર્સન છે તે એને પરચેસ કરી શકતા નથી. રાઈટ, તો એ લોકોમાં જે પ્રોટીન છે, રાઈટ, જે કાર્બોહાઈડ્રેટ છે એ બધાનું પ્રોપોર્શન કેવું જ હશે? લો જ હશે. India's information regarding people with malnutrition is follow. તમને આની અંદર ઇન્ડિયામાં આપ્યું છે અલગ અલગ યર વાઇઝ કે 1990-92 માં કેટલા પર્સન્ટ માલન્યુટ્રિશ હતા? 1990-92 માં 23.7% હતા તે માલન્યુટ્રિશ પર્સન હતા. 2000-2002 માં છે જે 17.5% હતા. અને પછી તમે ડાયરેક્ટ 2014-16 લખી દેશો તો ચાલશે કે ડિક્રીઝ થઈને કેટલા થઈ ગયા છે? 15.2% પીપલ થઈ ગયા છે. તો આપણે જોઈએ છે કે રિલેટિવલી ધીમે ધીમે આ જે રેશિયો છે તે ડિક્રીઝ થાય છે માલન્યુટ્રિશનનો. તો બી જે બધી ડેવલપ કન્ટ્રી છે એના કરતાં ઇન્ડિયાના માલન્યુટ્રિશનનો જે છે તે રેશિયો કેવો છે? હાઈ જ છે. 2005-7 માં વધેલો હતો, 20.5% પાછો થઈ ગયો હતો, પછી પાછો ધીમે ધીમે ડિક્રીઝ થયો છે. Right? According to FAO 2015 report, the situation of food security in India ranks second in the world in measurement of malnutrition, which indicate poverty in India. બરાબર, એટલે કે જે ફૂડ નથી મળતું, ઇન્ડિયામાં ઓછું ફૂડ મળે છે, જે લોકો સર્વાઈવ કરે છે, રાઈટ, તે આપણને શું બતાવે છે? માલન્યુટ્રિશન ઇન્ડિયામાં વધારે છે. અને જે શું બતાવે છે કે ઇન્ડિયા એક પુઅર કન્ટ્રી છે. કઈ કન્ટ્રી છે? પુઅર કન્ટ્રી છે, એ ઇન્ડિકેટ કરે છે. રાઈટ, આ બે ઇન્ડિકેટર ક્લિયર થઈ ગયા. હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર એન્ડ લેવલ ઓફ માલન્યુટ્રિશન. રાઈટ, રિમેનિંગ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. કોઈ બી ક્વેરી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.